મારી વહુ દિવસે દિવસે નબળી થતી જતી હતી. હું ખૂબ જ પરેશાન હતી. જ્યારે ડૉક્ટરે તેને ચેક કરી તો તે એકદમ સ્વસ્થ હતી. તેથી હું પંડિતજી આગળ પ્રાર્થના કરવા પર લઈ જ ગઈ, પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. હવે મને મારા દીકરા પર શક થવા લાગ્યો હતો, જે તેની પત્નીને દરરોજ રાત્રે એક ગ્લાસ પાણી પીવડાવતો અને તેને બહાર એકાંત જગ્યાએ લઈ જતો. એક દિવસ મેં છુપી રીતે તેનો પીછો કર્યો અને મેં જે જોયું તેનાથી મારા હોશ ઉડી ગયા, કારણ કે તે બંને તો મારા પુત્રના જેવા જ લગ્ન થયા. તે પછી વહુ કમજોર રહેવા લાગતી. હું ખૂબ જ પરેશાન હતી, કારણ કે ડૉક્ટરે તમામ ટેસ્ટ કર્યા હતા, પણ તે એકદમ સારી હતી. તે પછી હું તેને મારી સાથે અલગ અલગ જગ્યાએ પંડિતજી પાસે લઈ જવા લાગી, પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. મારું નામ લલિતા છે. મારો એક જ દીકરો છે, સંતોષ. મારા પતિ 3 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા અને અમે મધ્યમ વર્ગીય પરિવારના હતા. મેં મારા દીકરાને રાત દિવસ ભણાવ્યો. મારા પુત્રએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તેને પ્રયત્ન કર્યો, પણ તેનો કોઈ ધંધો લાંબો ચાલ્યો નહીં. હું પણ નિરાશ થવા લાગી, પરંતુ મારા પુત્રએ હિંમત ન હારી અને સખત મહેનત ચાલુ રાખી. એક દિવસ હું મારી બેન ઉષાના ઘરેથી પાછી આવી રહી હતી. હું એક વિશાળ અને નિર્જન માર્ગમાંથી પસાર થઈ. જ્યારે હું મારા ઘર તરફ પગલાં લેવા લાગી, ત્યારે મેં કોઈના રડવાનો અવાજ સાંભળ્યો. મેં જોયું તો ત્યાં કોઈ દેખાતું ન હતું, પણ રડવાનો અવાજ આવતો હતો. હું ભયભીત થઈને આગળ વધી અને મેં જોયું કે લગભગ 21 વર્ષની એક છોકરી, જે પોતાનો ચહેરો ઘૂંટણમાં છુપાવીને રડી રહી હતી. પહેલાં તો મને ડર હતો કે આ છોકરી કદાચ પાગલ તો નથી ને. મેં એને કહ્યું, દીકરી, તું રાત્રે આ સમયે અહીં શું કરે છે? મારા કહેવાથી તેના અસ્તિત્વમાં એક હલચલ જોવા મળી. તે છોકરીએ પોતાના ચહેરા પરનો માસ્ક ઉતાર્યો અને ખૂબ રડવા લાગી. મેં તેને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો અને તેને બધું પૂછવા લાગી. મને એ છોકરી પર ખૂબ જ દયા આવી રહી હતી, જે રાતના આ સમયે આવી નિર્જન જગ્યાએ એકલી હતી અને ખૂબ રડી રહી હતી. મેં તેને તેના પરિવારના સભ્યો વિશે પૂછ્યું તો તે કહેવા લાગી, મારું નામ ઉર્વશી છે. હું ગામડાની છું. મારા માતા પિતાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. તે મારા લગ્ન એક વૃદ્ધ સાથે કરાવવા માંગતા હતા. મારા પિતા તેની મિલકતની લાલચમાં તે મારા લગ્ન તે વૃદ્ધ વ્યક્તિ સાથે કરાવવા માંગતા હતા, જેથી મારા લગ્ન પછી તેને સુખ મળી શકે. હું મારા માતા પિતાના પગે પડી, પરંતુ તેઓએ મારા પર દયા ન રાખી અને મને ઘરની બહાર કાઢી મૂકી. તેની પીડા મને સંભળાવી અને હું રડવા લાગી. મેં તેને ગળે લગાવીને સાંત્વના આપી કે દીકરી, ભગવાન તારા માતા પિતાને સાચો રસ્તો બતાવે. ચાલ મારી સાથે, હું તને તારા માતા પિતા પાસે લઈ જઈશ અને તેમને સમજાવીશ. હું ત્યાંથી ઉર્વશીને મારી સાથે લઈને મારી બહેનના ઘરે આવી. મારી બહેને મને ઉર્વશી વિશે પૂછ્યું તો મેં બધું કહ્યું જે ઉર્વશીએ જણાવ્યું હતું. મારી બહેન પર દયા ભરેલી નજરે તે છોકરી તરફ જોવા લાગી. મારી દીકરી ન હતી, પરંતુ ઉર્વશીને જોઈને હું નિરાશ અને દુઃખી થઈ ગઈ. હું તેને બીજા દિવસે સવારે તેના આપેલા સરનામે લઈ ગઈ અને જ્યારે મેં દરવાજો ખખડાવ્યો ત્યારે એક યુવાન છોકરો બહાર આવ્યો. ઉર્વશી તેને જોઈને તરત જ મારી પાછળ સંતાઈ ગઈ. મેં ઉર્વશીને પૂછ્યું કે આ તારો સંબંધી છે? તો ઉર્વશીએ ના પાડી અને હું તે યુવાન છોકરાને ઉર્વશીના માતા પિતા વિશે પૂછવા લાગી. તો તે છોકરાએ અમને જણાવ્યું કે તે ગઈકાલે જ ગામ છોડીને ચાલ્યા ગયા છે. આ ઘર અમારું છે. તે છોકરાની વાત સાંભળીને ઉર્વશી ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને મને પર ભાગ્યની કૃપા પર નવાઈ લાગી કે આવી સારી છોકરી સાથે કોઈ આવું કેવી રીતે કરી શકે. મેં મારા મનમાં તેના માતા પિતાનો વિચાર કર્યો અને ઉર્વશીને મારી સાથે મારા ઘરે લઈ આવી. જ્યારે હું ઉર્વશીને ઘરે લઈને આવી તે સમયે મારો પુત્ર પણ
દુકાનેથી ઘરે આવ્યો. ઉર્વશીને મારી સાથે જોઈને તે ગુસ્સાથી જોવા લાગ્યો અને પછી તેના નાના રૂમ તરફ ચાલ્યો ગયો. મારું ઘર બહુ મોટું ન હતું. હું ઉર્વશીને મારા રૂમમાં બેસાડીને સંતોષના રૂમમાં ચાલી ગઈ. સંતોષ ખૂબ ગુસ્સે હતો. તે વસ્તુઓને આમ તેમ ફેંકતો હતો. મેં ઊંડો શ્વાસ લીધો. મને ખબર હતી કે સંતોષને છોકરીઓ પસંદ નથી. તે એકલો રહેવાવાળો માણસ હતો. હું તેની પાસે બેઠી અને તેને સમજાવવા લાગી. દીકરા, તું આવું કેમ કરે છે? તેને કહ્યું કે આ છોકરી કોણ છે જેને તમે આપણા ઘરે લઈ આવ્યા છો? મેં તેની વાત સાંભળી અને કહ્યું, દીકરા, તેનું અહીં કોઈ નથી. તેના માતા પિતા નથી. તેથી જ હું તેને અહીં લાવી છું. મારી વાત સાંભળીને સંતોષ ઊભો થયો અને જવા લાગ્યો. મેં રોક્યો તો તેને કહ્યું, માં, તમે બહુ ભોળી છો. તમને શું ખબર કે આ લોકો કેવી રીતના ધંધા કરે છે? કોણ જાણે આ છોકરી પર ફોલ્ડ હોય. તે બધું લૂંટીને ભાગી ગઈ તો આપણે શું કરીશું? ક્યાં જઈશું? મેં તેને સમજાવીને મારા સોગંદ આપ્યા. ત્યારે સંતોષ ઉર્વશીને ઘરમાં રાખવા રાજી થયો. પછી મારા દિલને સુકૂન મળ્યું કે ઓછામાં ઓછું ઉર્વશી મારી સાથે તો રહેશે. તેને કોઈ નુકસાન નહીં થઈ શકે. પરંતુ કહેવાય છે ને કે સમય અને નસીબ ક્યારે બદલાઈ જાય તેની ખબર નથી પડતી. સમય પસાર થતો ગયો. ખબર ન પડી કે ઉર્વશીને અહીં આવ્યા 4 મહિના થઈ ગયા છે. તે મને કામમાં મદદ કરાવે છે અને મારી સારી સેવા પણ કરે છે. જાણે ભગવાને મને દીકરી આપી હોય. ઉર્વશી મને કોઈ કામ કરવા દેતી ન હતી. તે રાત્રે જાગીને મારા પગ દબાવતી. તેને દરેક રીતે મારું ખૂબ ધ્યાન રાખતી. હું ખૂબ ખુશ હતી. તેને જોઈને હું જેટલી ઉર્વશી માટે રાજી હતી એટલી જ મને સંતોષ માટે ચિંતા હતી. ઉર્વશીને અમારા ઘરે રોકાયાને ઘણા મહિના થઈ ગયા હતા. પણ હજુ ઉર્વશી સંતોષની સામે આવવામાં ડરતી હતી. મેં ખૂબ જ પ્રયાસ કર્યો કે તેના મનમાંથી સંતોષનો ડર દૂર થઈ જાય. થોડા દિવસો વીતી ગયા હતા. જ્યારે મને ખબર પડી કે સંતોષને ઉર્વશી પ્રત્યે હવે ખરાબ લાગતું નથી. મેં તેની આંખોમાં પસંદગી જોઈ હતી. મેં તેને રસ્તામાં લાવવાનું વિચાર્યું. જ્યારે મેં મારા મોહલ્લાના એક સંબંધીને ઉર્વશીના સંબંધ વિશે વાત કરવા કહ્યું ત્યારે તે મારી વિનંતી મુજબ મારા ઘરે સંબંધ મોકલ્યો. તે લોકોને ઉર્વશી પસંદ આવી ગઈ. તે લોકોએ સગાઈ યોગ્ય રીતે કરવા કહ્યું અને આવતા અઠવાડિયે આવીશું તેમ કહીને ચાલ્યા ગયા. પરંતુ જ્યારે સંતોષને આ વાતની ખબર પડી તો તેનો ગુસ્સો વધવા લાગ્યો. તે મારા રૂમમાં આવ્યો અને કહ્યું, માં, મારે ઉર્વશી સાથે લગ્ન કરવા છે. હું તેની સામે જોવા લાગી અને કહ્યું કે તું એ છોકરીની જીદ કરે છે અને હવે તારે લગ્ન પણ કરવાના છે. તેને મારી વાત સાંભળી અને નજીકમાં બેસીને વિચિત્ર રીતે કહ્યું કે ઉર્વશી મારી સાથે જ લગ્ન કરશે. મારા સિવાય બીજા કોઈની સાથે નહીં કરે. પછી સંતોષ મારા રૂમમાંથી બહાર નીકળી ગયો. તેના ગયા પછી હું પાછળથી વાત સાંભળીને હસવા લાગી. સંતોષ તો રાજી થઈ ગયો હતો. પણ હવે સૌથી મોટો મુદ્દો ઉર્વશીની સંમતિનો હતો. મને ખબર હતી કે તે શરૂઆતથી દરરોજ સંતોષથી દૂર રહેતી હતી અને આખું જીવન તેની સાથે વિતાવવું એ એક મોટો નિર્ણય હતો. બીજા દિવસે સવારે મેં ઉર્વશીને મારી પાસે બોલાવી અને હું તેને શાંતિથી સમજાવવા લાગી. મેં તેને પૂછ્યું, શું તું મારા પુત્ર સાથે લગ્ન કરીશ? પણ તરત જ ઉર્વશીએ માથું ઊંચું કર્યું જાણે તેને કરંટ લાગ્યો હોય. મેં માથું હલાવ્યું. કદાચ ઉર્વશીને હજુ પણ સંતોષનો ડર હતો. મેં તેને સમજાવ્યું કે સંતોષ ખરાબ નથી. માત્ર તેની ફઈના કારણે તેને છોકરીઓથી નફરત છે કે તેની ફઈએ ખરાબ કામ કર્યું હતું જેના કારણે પરિવારે તેને કાઢી નાખી હતી. તેનામાં પણ તેનું જ લોહી છે. તે કોઈ સ્ત્રીના પાત્રને સમજી શકતો નથી. એટલા માટે તે દૂર રહે છે. મારા શબ્દોને કારણે તેના હૃદયમાં રહેલો ભય સંતોષ માટેનો દૂર થઈ ગયો. મેં તેને વચન આપ્યું કે હું તેની સાથે ક્યારેય અન્યાય નહીં થવા દઉં. મારી વાત સાંભળ્યા પછી તેને મને
ગળે લગાવીને કહ્યું, હું તમને કેવી રીતે ના પાડી શકું? માં, તમે તો મારો માર્ગદર્શક છો. જ્યારે મારા પોતાના માતા પિતાએ મને છોડી દીધી હતી ત્યારે તમે મને ટેકો આપ્યો હતો. હું ખૂબ જ ખુશ હતી કે ઉર્વશી મારા પુત્ર સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ. આ મંગળવારે મેં તે બંનેના લગ્ન કરાવી નાખ્યા અને હું ખૂબ જ ખુશ હતી કે ભગવાને મને આવી સુંદર અને સમર્પિત વહુ આપી છે. મેં બહુ ધામધૂમથી લગ્ન તો નહોતા કર્યા, પણ ખૂબ જ આનંદથી લગ્ન કર્યા હતા. મેં બધાના ઘરે જમવાનું નિમંત્રણ આપ્યું હતું. મેં બધાને મારા ઘરની પહેલી ઉજવણીમાં પણ સામેલ કર્યા હતા. લગ્ન પછી સંતોષે ઉર્વશીનું ખૂબ જ ધ્યાન રાખતો હતો અને તેના ખાવા પીવાની પણ ખૂબ કાળજી રાખતો હતો. તે બંને ખૂબ જ ખુશ હતા, પણ એક વાત મને અંદરથી ખાઈ રહી હતી કે દિવસે ને દિવસે ઉર્વશીની કમજોરી વધતી જતી હતી. જો તે ઘરનું થોડું કામ કરે તો પણ તે ખૂબ જ થાકી જતી. મેં દરેક ઉપાય અજમાવ્યો હતો, પરંતુ તેની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. ઉર્વશીની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી. મારું વહુ ખૂબ જ સુંદર હતી. તેની બ્લુ આંખો કોઈપણને મોહિત કરી નાખે. સંતોષ ઉર્વશી કરતાં થોડો મોટો હતો, પણ તે ઉર્વશીનું પૂરેપૂરું ધ્યાન રાખતો. મને યાદ છે આ લગ્નનો દિવસ જ્યારે મારી વહુ મારા ઘરે દુલ્હન બનીને આવી હતી. હું ખૂબ જ ખુશ હતી. મારી વહુ ખૂબ સારી હતી. લગ્ન પછી તેને મને કાંઈ કહ્યું તો ન હતું, પણ તે ચૂપ રહેવા લાગી. જે કામ હોય તે જ મને કરવા આપતી અને હું કરી પણ નાખતી અને પછી હું રૂમમાં ચાલી જતી. મને તેની ચિંતા થવા લાગી. મેં ઘણા ડૉક્ટરો પાસેથી તેની દવાઓ લીધી, પણ કોઈ ફરક પડ્યો નહીં. મારી વહુની તબિયત ખરાબ થતી જતી હતી. જ્યારે મારો પુત્ર દુકાનેથી ઘરે આવ્યો ત્યારે મેં તેને મારી વહુની તબિયત વિશે જણાવ્યું, જે સવારથી તેના રૂમમાં સૂતી હતી. મારો દીકરો વહુના રૂમમાં ગયો અને તેને જગાડીને બેસાડી. તે ખૂબ જ નબળી સ્થિતિમાં હતી. મારા દીકરાએ તરત જ તેને પાણીનો ગ્લાસ આપ્યો. આ તેના લગ્નના 3જા દિવસથી થતું હતું. મને તેના પર શંકા થવા લાગી. તે રોજ મારી વહુને પાણીનો ગ્લાસ પીવડાવીને ટેરેસ પર લઈ જતો. મને ખૂબ જ નવાઈ લાગી અને હું તેને પૂછતી તો તે કોઈને કોઈ બહાનું કાઢી નાખતો. મેં વિચાર્યું કે તે તેનો પતિ છે, તે કંઈ ખોટું તો નહીં કરે. એક દિવસ હું અને મારી વહુ હોલમાં બેઠા હતા ત્યારે તે અચાનક બેભાન થઈ ગઈ. મારો પુત્ર ઘરે હાજર ન હતો. હું ચિંતિત હતી અને તેને ફોન કરીને બોલાવ્યો. મારો પુત્ર તેને હોસ્પિટલ લઈ જવા લાગ્યો. ડૉક્ટરે મારી વહુને ચેકઅપ કર્યું અને કહ્યું કે તે માનસિક તણાવને કારણે બેહોશ થઈ ગઈ હતી. મારો દીકરો વહુને ઘરે લઈ આવ્યો. મેં મારી વહુ માટે ફળોનો જ્યુસ તૈયાર કર્યું અને તેના રૂમમાં ગઈ. ત્યાં પહોંચતા મેં જોયું કે સંતોષ ઉર્વશીને કંઈક પહેરાવી રહ્યો હતો. મેં જ્યુસનો ગ્લાસ સાઈડ પર મૂક્યો અને તેને તેના વિશે પૂછવા લાગી. જ્યારે મેં પૂછ્યું તો સંતોષ, તું ઉર્વશીને શું પહેરાવે છે? તો તેને કહ્યું, માં જુઓ ને, ઉર્વશી દરરોજ બીમાર રહે છે અને નબળી પણ પડી રહી છે. તેથી જ હું પંડિતજી પાસેથી તેમના માટે આ લઈ આવ્યો છું. મને અજીબ લાગ્યું જ્યારે મારાથી સંતોષ કંઈક છુપાવી રહ્યો હોય. મેં વધારે વાત કરવાનો પ્રયત્ન ન કર્યો અને ઉર્વશીની બાજુમાં બેસીને કંઈક વાંચવા લાગી. મેં મારા મગજમાંથી બધી વસ્તુઓ કાઢી નાખી. તે સમયે માત્ર ઉર્વશીની તબિયત જ મહત્ત્વની હતી. બીજા દિવસ સુધીમાં ઉર્વશીની તબિયત થોડી સારી હતી. બપોરે જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે મેં જોયું કે સંતોષ બહાર દાળની થેલી લઈને જતો હતો. મને કંઈક અજીબ લાગ્યું કે સંતોષ આવું કેમ કરે છે. સંતોષ તેના લગ્નના થોડા દિવસો પછી દર સોમવારે દાળની થેલી લઈને ક્યાંક જતો. મેં તેને ઘણી વાર પૂછ્યું હતું, સંતોષ, તું આ દાળ ક્યાં લઈને જાશ? તે કહેતો હતો કે માં, બસ કોઈને જરૂર છે. તેને મને વિચારમાં નખાવી દીધી કે તે કંઈક ખોટું કરી રહ્યો છે. આજે રવિવાર હતો. સંતોષ ઘરે જ હતો. જ્યારે હું રસોડામાંથી બહાર નીકળી ત્યારે મેં જોયું કે સંતોષ ઉર્વશીને પોતાની સાથે લઈને ટેરેસ પર જતો હતો.
પહેલાં મેં વિચાર્યું કે કદાચ પતિ પત્નીની થોડી વાર એકલું રહેવું લાગે છે, તેથી તે ત્યાં જાય છે. તો પછી મેં પણ તેના વિશે વધુ વિચાર્યું ન હતું. પરંતુ હવે દરરોજ સંતોષ ઉર્વશીને ટેરેસ પર લઈ જતો. મને લાગ્યું કે કંઈક ખોટું છે. હું પણ તેની પાછળ તરત જ સીડીઓ ચઢવા લાગી. હું ટેરેસ પર પહોંચતાની સાથે જ જે મેં મારી પોતાની આંખોથી જે દ્રશ્ય જોયું તેનાથી મને લાગ્યું કે જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. મારી સામે સંતોષે ઉર્વશીને એક ગોળ વર્તુળમાં સુરાવી હતી, પરંતુ ઉર્વશી હોશમાં ન હતી. તે જોઈને મારું હૃદય ચકનાચૂર થઈ ગયું. તેની આંખો બંધ હતી અને સંતોષ તેની સામે બેઠો કંઈક વાંચી રહ્યો હતો. સંતોષે કંઈક વાંચીને ઉર્વશી પર ફૂંક મારી અને તે સમયે ઉર્વશીનું અસ્તિત્વ હવામાં હતું. તે દ્રશ્ય જોઈને મારી ચીસ નીકળી ગઈ. મારા ચીસોના અવાજ પર સંતોષે મારી સામે જોયું તો તેનો રંગ નિસ્તેજ થઈ ગયો. મેં ક્યાં વિચાર્યું હતું કે આવું કંઈક થશે. હું તેની સામે આવી અને તેના ચહેરા પર જોરથી થપ્પડ મારી અને તે નીચે પડી ગયો. તે ખૂબ જ પાગલ દેખાઈ રહ્યો હતો. મેં તેના ચહેરા પર થપ્પડનો વરસાદ કર્યો. તે ઊભો થયો. જ્યારે તે કંઈક કહેવા માટે ઊભો થયો ત્યારે મેં તેને કહ્યું, તું આ શું કરી રહ્યો છે? મૂર્ખ! એક પીડિત વ્યક્તિ સાથે આવી રમત રમવાની તારી હિંમત કેવી રીતે થઈ? અત્યારે જ ઉર્વશીને સાજી કરી નાખ, નકર હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છો. તેને તરત જ કંઈક વાંચ્યું અને ઉર્વશીના અસ્તિત્વ પર ફૂંક મારી. હવે તું મને કહીશ કે પુત્રાની જેમ ઊભો જ રહીશ. મારી વાત સાંભળીને તે રડવા લાગ્યો અને આખી વાત કહેવા લાગ્યો. હું ચૂપચાપ તેની વાત સાંભળતી હતી. સંતોષ કહેવા લાગ્યો, જ્યારે મેં તે છોકરીને જોઈ ત્યારે મને તેનામાં એક વિચિત્ર આકર્ષણ લાગ્યું. મેં મારી જાતને રોકવાનો પ્રયાસ કર્યો કે તેની નજીક ન જાઉં, પણ હું નિષ્ફળ ગયો. લગ્ન પછી મને જેવો મોકો મળ્યો મારી ઈચ્છા પૂરી કરવા માટે હું કેટલા સમય સુધી આ જીવન વિતાવી શકું. હું આ જીવનથી કંટાળી ગયો હતો. હું છેલ્લા 6 મહિનાથી આ પુસ્તક વાંચી રહ્યો છું. તે એક જાદુઈ પુસ્તક હતું. મેં એમાં વાંચ્યું હતું કે કેવી રીતે સ્મશાનમાં ડાળ ફેંકીને કોઈ પણ વ્યક્તિને કાબૂ કરી શકાય છે. મેં એમાં વાંચ્યું હતું કે જો છોકરી લગ્ન કરે તો આપણે તેની શક્તિ કેવી રીતે મેળવી શકીએ. મેં આ કર્યું અને ઉર્વશી કમજોર પડી ગઈ. હું તેને દરરોજ આ અમલ કરેલું પાણી પીવડાવતો અને તેની તબિયત ખરાબ થતી જતી. તેની શક્તિ મારામાં આવવા લાગી હતી. હું માત્ર મજબૂત બનવા માંગતો હતો. સંતોષની બધી વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું કે આ મારો દીકરો છે. મેં તેને ફરીથી થપ્પડ મારી. તે શરમાઈ ગયો અને કહ્યું કે મેં ચોક્કસપણે કોઈ ગુનો કર્યો છે, જેના કારણે મને તારા જેવો પુત્ર મળ્યો. હું આટલું બોલીને ઉર્વશી પાસે ગઈ. તે હજુ બેભાન હતી. મેં તેના ચહેરા પર પાણીના છાંટા મારીને તેને ભાનમાંથી પાછી આવી. જ્યારે મેં ઉર્વશીને બધું કહ્યું ત્યારે તે રડતી મારા ગળે લાગી ગઈ. હું પણ તેની સાથે રડવા લાગી, કારણ કે સંતોષે અમને બંનેને દગો આપ્યો હતો. હું ઉર્વશીને મારી સાથે લઈને ઘરની બહાર જવા લાગી. સંતોષ અમારી પાછળ આવ્યો, પણ મેં તેને ધમકાવીને પાછો મોકલી દીધો. હું ઉર્વશીને સંતોષ સાથે રાખીને ગુનો કરવા માંગતી ન હતી. મેં ઉર્વશીને અકસ્માતમાંથી બચાવી અને મારા સ્વાર્થી પુત્રને કાયમ માટે છોડી દીધો. મિત્રો, ક્યારેક કોઈનું ભલું કરવાના નામે આપણે તે વ્યક્તિને એવા ખાડામાં ધકેલી દઈએ છીએ કે જ્યાંથી જીવન જતું રહે છે અને પોતાના અને અન્ય વચ્ચેનો તફાવત અદૃશ્ય થઈ જાય છે. જે માત્ર એક સ્વાર્થી વ્યક્તિ સત્તાના નશામાં તે સંબંધીની ઓળખ ગુમાવે છે અને અજ્ઞાનતાના કારણે વ્યક્તિ ખોટા માર્ગે ચાલે છે, જે તેને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે સમજી વિચારીને નિર્ણય લો અને કોઈ પણ વસ્તુ પર આંધળો વિશ્વાસ કરતા પહેલા વિચાર કરવો જોઈએ. તો મિત્રો, તમને મારી સ્ટોરી કેવી લાગી
મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમે મારી ચેનલ પર નવા છો તો મહેરબાની કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક શેર કરતા આવજો.